તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જશે? તો આજે આપણે આવી ગયા છે મારિયા ગામ સમૂહ લગ્નમાં. એ માંડવો નંબર છે 9. હાલો તો આપણે જઈએ અંદર, હું તમને દેખાડીએ. જો આપણે આ ભાઈબંધો છે, આપણે હાલો અંદર જઈએ ને તમને દેખાડીએ કઈ રીતના અમારા અહીં સમૂહ લગ્ન થાય છે. જોઈ શકો મિત્રો, આપણે આ પાર્કિંગ છે. હાલો તમને અંદર મારું નામ નહીં આપણે અંદર પહોંચી જઈએ. હાલો તમને દેખાઈ જાય છે તમે. તમને અત્યારે ખબર જ હશે કે સ્ત્રી છે અત્યારે મોટામાં મોટું સ્થાન પણ પ્રાપ્ત કરી ચૂકી છે. કે અહીંયા મેં અત્યારે સ્ટેજ પર જોયું છે કે સ્ત્રીને પણ અહીંયા એમ કે સ્થાન હોવું જોઈએ. અહીંયા જે બધા બહેનો બેઠા છે એને પણ મનમાં કે દીકરીઓ છે એને પણ મનમાં એમ થવું જોઈએ કે હું પણ અહીંયા સ્થાન પ્રાપ્ત કરું, કે હું કેમ ન કરી શકું, કે મારામાં પણ એટલી શક્યતા છે, ક્ષમતા છે, મારામાં પણ એટલું કૌશલ્ય છે કે હું ત્યાં સુધી પહોંચી શકું. જો એ મનમાં ધારે, પરિવાર એને સાથ સહકાર આપે તો એ ત્યાં પહોંચી શકશે. એટલે હું તમારી સમક્ષ અત્યારે બોલી શકું છું તે મારા પરિવારના સાથ સહકારને કારણે બોલી શકું છું. નમસ્કાર, મારું નામ બારિયા જયશ્રી દયાભાઈ છે. હું શ્રી સર્વોદય શાળામાં પાંચમું ધોરણ પૂરું કરી રહી છું. હું આજે તમને મહિલા વિશે થોડા શબ્દ કહેવા માંગુ છું, તો આપ સૌ શાંતિથી સાંભળો તે મારી નમ્ર વિનંતી છે. क्या है नारी है समझना, क्या करे क्या ना करे वो बंद करो उसको समझना, है वो सक्षम हर बात में ये बात सबको है बताना, देह उसका है मंदिर नहीं है मधुशाला, अमृत का घूट है नारी नहीं वो विष का प्याला, नन्ही सी चिड़िया सी मासूम सी कभी तो कभी तेज जैसे बाज, क्यों दहेज ले देकर करते हो उसका अपमान, चुप रहना सिखाकर क्यों चिंते हो उसकी पहचान, फैलाने दो पंख उसको भरने दो उड़ान, है वो सक्षम हर बात में ये बात सबको है बताना, फैलाने दो पंख उसको भरने दो उड़ान, है वो सागर का मोती है वो ईश्वर का वरदान। इस समाज में महिलाएं अपने जन्म से लेकर मृत्यु तक एक अहम किरदार निभाती है। अपनी भूमिकाओं में निपुणता दर्शाने के बावजूद आज के आधुनिक युग में महिलाएं पुरुष के पीछे खड़ी दिखाई देती है। महिलाएं समाज के विकास एवं तरक्की में महत्वपूर्ण भूमिका निभाती है। भारत की लगभग आधी जनसंख्या का प्रतिनिधित्व महिलाएं करती है। महिलाएं घर बनाती है, घर समाज बनाता है और समाज देश बनाता है। यत्र नायस्तु पूज्यते रमते तत्र देवता। मेरे वाले भारत देश
आज नारी ने अपने योग्यता के आधार पर श्रेष्ठता का परिचय हर क्षेत्र में अंकित किया है। बेटियों को गैर कहने वालों ने उससे अपनी गोद में उठाया ना होगा। बेटियों को गैर कहने वालों ने उससे अपनी गोद में उठाया ना होगा। बेटियों को प्यार न देने वालों ने ममता को भी समझ पाया ना होगा। बेटियों को गैर कहने वालों ने भी ममता को भी समझ पाया ना होगा। अस्तु। આભાર જયશ્રીબેન. આ બાઈયા જયશ્રીબેન છે ને એ માળિયા ગામની આમ તો ભાણકી જ છે, એટલે હજી એક વખત જોરથી તાળીઓ પાડો. આટલી નાની ઉંમરમાં એણે આવ્યા જ્ઞાનની વાત કરી અને એમની આ વાતને મનુભાઈ સંતોષ પાવભાજી એમના તરફથી 500 રૂપિયા મળેલ છે. આપણે આ જમવાની ગળદી એટલી છે, જોઈ શકો તમે. જમવાનો જે શરૂઆત છે એટલી ગળદી છે. પબ્લિક તમે ખાલી જોવો. આજે બસ જો હવે લાઈનમાં ઉભા ભાઈ, જો લાઈનમાં કાંઈક વારો આવે એમ છે કાંઈ એવું છે? મોડો આવ્યો કાંઈ વાંધો નહીં. વરજાદો પાસે ગયો હતો કે છે તો મજા ને વરજાદો ને તો વાંધો નહીં. હવે તમે લાઈનમાં ઉભા કાંઈક વારો બારો આવે, અમારે કાંઈક વારો બારો આવે જમી લઈ. મિત્રો આપણે વારો આવી ગયા. જો આપણે ઓલા ભાઈ લાઈનમાં ઉભા છે.